હવે વાત ખાડા રાજ પર કરવી છે। ગુજરાતમાં ખાડાઓનો કહેર વરસી રહ્યો છે। સ્માર્ટ સિટીના રસ્તાઓ અત્યારે મોતના ખાડા બની ગયા છે। ચોમાસામાં રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય બની ચૂકી છે। વરસાદ અત્યારે નથી વરસી રહ્યો અને રસ્તાઓ જે સ્થિતિમાં છે જેને લઈ અને રાહદારીઓ ખૂબ હાલાકી ભોગવે છે। આ સાથે જ રસ્તા નહીં પણ ખાડાઓનું જાણે સામ્રાજ્ય હોય રસ્તાઓ પર તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ગુજરાતના ઘણા ખરા રસ્તાઓ મોટા ભાગના રસ્તાઓ ડાન્સિંગ સફર બની ગયા છે। તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે। ખાડા જ ખાડા અને તંત્રની આંખે જાણે પાટા બાંધેલા હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે એમને આ ખાડા નથી દેખાઈ રહ્યા। મહેસાણા અમદાવાદ હાઈવે અત્યંત બિસ્માર બની ગયો છે। મહેસાણા મેવડ 4 રસ્તા શિવાલા સર્કલથી મેવડ ટોલ પ્લાઝા વચ્ચેનો આ માર્ગ મોતના ગાબડાથી આખો જ અત્યારે જોવા મળે છે અને વાહન ચાલકો ખૂબ પરેશાન છે। આ મસ્ત મોટા ગાબડામાં છેલ્લા 15 દિવસમાં 13 બાઇક ચાલકો પટકાયા છે। આ સાથે જ આ ઉપરાંત 5 કાર અને 2 ભારે વાહનોને પણ મોટું નુકસાન આ ખાડાઓને કારણે પહોંચી ગયું છે। મહેસાણાથી અમદાવાદ હાઈવે ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે અને 15 દિવસમાં 13 જેટલા બાઇકો જે છે પછડાયા છે। આ દ્રશ્યો આપણે પાછળ બતાવી દઈએ કે આ મેવડ ટોલ ટેક્સ નજીક જ આ ખાડા જે છે મસ્ત મોટા પડ્યા છે અને તેને લઈને આ કહી શકાય કે આ મોતના ગાબડા છે। જે પ્રકારે લોકો જે છે તે અહીંયા આવે છે અને પોતાના બાઇકો જે છે ગાડીઓ જે છે તે પણ પછડાય છે। અનેક અકસ્માત અહીંયા કહી શકાય કે સર્જાયેલા છે। મહેસાણા મેવડ 4 રસ્તા શિવાલા સર્કલ પાસે મોટા જે ગંભીર અકસ્માત સર્જે તેવા ખાડા પડ્યા છે। આપણી સાથે એના સ્થાનિકો સાથે આપણે વાત કરીશું કે કેવી પરિસ્થિતિ હોય છે। શું કહેશો, કેવી પરિસ્થિતિ હોય છે જ્યારે અહીંયા અકસ્માત સર્જાય છે? અહીંયા અંધારાના ટાઈમ હોય ને એટલે કારણ કે બહુ ઘણી બધી બાઇકો પડે છે, કારણ કે અંદર બહુ ખાડા પડી ગયા છે મોટા। અમે 2-3 વખત ટોલ ઉપર જાણ કરી પણ કારણ કે કોઈ ખાડા પૂરવા આવતા નથી। બહુ ગંભીર છે। લગભગ આખા દિવસમાં 2-3 બાઇક તો પટકો જ છે। મોટી ગાડીઓ અટકાય બધું 2-3 બાઇક તો પડી જ જાય। બાઇક વાળા બાળકો નાના હોય, વાગછા બાજુમાં સ્કૂલ હ, બહુ ધ્યાન રાખવું પડે અમારા આવતા જતા રોડ અંડોળવામાં, કારણ કે સાઈડ મોટા વાહનો સાઈડ કરે ખાડો અંડોળવા માટે, એટલે પટકાવવાની વધુ બીક લાગે અમને પણ। વચ્ચે ઉભા રહીએ એટલે ડિવાઈડર ઉપર ઘણી બીક લાગે છે। લગભગ દર વરસાદ થાય ને એક વરસાદ થાય એટલે તરત ખાડો પડી જશે અને પાછા નકલી માલ આઈને નાખી જાય એટલે તરત વરસાદ 5 મિનિટ રહીને તો તરત બધું પાછું નીકળી જાય। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।